જય દિશામાં આજે બીજા દિવસની વાર્તા શરૂ કરી છે. પ્રાચીન કાળમાં નેશ નામનું એક સુંદર નગર હતું. તેને રાજા નાળ અત્યંત સ્વરૂપમાં હતો. પ્રજામાં પણ અતિ પ્રિય હતો. તેને દમયંતી નામની એક અત્યંત સુંદર, ગુણવંત અને સંસ્કારી પત્ની હતી. નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો. રાજા આખો દિવસ રાજકારણમાં વ્યસ્ત રહેતો હતો. સાંજે તે મહેલમાં પાછો ફરતો. એક દિવસ સવારે રાજા પ્રાપ્ત કિયાનો પ્રતાપી રાજાશાહી પોપકા રાજ દરબારમાં ગયો. ત્યારે રાણી એકલી પડી દમયંતી ઝરૂખે બેસીને દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી. ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈને પૂજા કરતી હતી. તેથી દમયંતીને કુતૂહલ ઉત્પન્ન થયું કે આ સ્ત્રીઓ શું કરતી હશે. તેને દાસીને બોલાવીને પૂછપરછ કરવા મોકલી. થોડી વાર દાસી કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું, અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો? પેલી સ્ત્રી બોલી, આજે દશામાનો દિવસ છે અને દશામાના દોરો લઈએ છીએ. દાસી દમયંતીને પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી. દમયંતીએ કહ્યું, તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવ. દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ અને પૂછવા પેલી સ્ત્રીએ કહ્યું, ગોકુલાષ્ટમીના રોજ સુંદર 9 શેર ભેગી કરી દોરો કરવો. દશામાના તાર કપડાવાળા લેવો. તેનો દોરો કરીને દશામાના નામનું વ્રત કરી બાવડે બાંધવા. આ દશા ફળની દોરાના પરાભી મન ઇચ્છ ફળ થાય છે, પરંતુ દોરાનો અનાદર કરનાર અસંખ્ય મૂળ કેટલીઓને વિકસિત તૂટી પડેલી છે. તેનાથી બચવા દશામાનું વ્રત લેવામાં અમારી રાણી આ બધું કરશે. દાસીએ કહ્યું, જરૂર, અમારી રાણી વ્રત કરવા માંગે છે એટલે તો દોરો મંગાવ્યો છે. પેલી સ્ત્રીએ 9 તારનો દોરો રાણીના દાસીને આપ્યો અને કહ્યું, રાણીએ ને કહે કે આખા 10મો તાર તેમના કપડાના નાખે અને પછી 10 ગાંઠો વાળી ધૂપ આપી દોરો બાંધે. રોજ ઘઉંના 10 દાણા, કોપરના 10 નાના ટુકડા 10 દિવસ સુધી મૂકે. 11મે દિવસે ઉત્પાદન 10 દહાડે ભૂખી રહે. દાસી બોલી, સારું. દાસી પછી આવી અને દોરો રાણીને આપ્યો. રાણીએ નવતર ભેગો કપડાનો 10મો તાર મૂકીને 10 ગાંઠો વાળી અંધેળો અને સોપારી મૂક્યો. ધૂપ આપ્યો અને દોરો બાંધી માં દશામાનું વ્રત લીધું. આ બાજુ નળ રાજા શિકારે ગયેલા. તે ઘેરે આવ્યા અને જોયું તો ઘડીક બોલતા દમયંતી 16 શિંગાર સજી બેઠી હતી. શણગાર દોરો પણ હતો. રાજાએ પૂછ્યું, એ દોરો શેનો છે? રાણીએ કહ્યું, આ દશામાનો દોરો છે. મેં દશામાનું વ્રત લીધું છે. આ દોરાથી આપણી ઉપર કોઈ વિપરીત નહીં આવે. રાજા બોલ્યો, આપણી પાસે ધન સંપત્તિ, સુખ શાંતિ બધું છે. આ દોરાની શું જરૂર છે? એમ કહી રાજાએ દમયંતીના હાથમાંથી દોરો છોડી વાળી નાખ્યો. રાજાએ આ દોરાનું અપમાન કર્યું. જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજા અવશ્ય થવા લાગ્યો. આ દશામાનો ક્રોધિત થવા રાજાના સમુદ્ર ઘટવા લાગી. ભંડારો ખાલી થવા લાગ્યા. રાજ્યમાં દુષ્કાળ પડ્યો. પ્રજા ભૂખ માંગવા પરદેશ ભ્રમણ કરવા લાગી. રાજા રાણીને પણ અનાજના સાસા પડવા લાગ્યા. પાડોશી રાજાએ છટાઈ કરી અને રાજ્ય પડાવી લીધું અને રાજાએ બહાર કાઢી મૂક્યો. રાજાએ કહ્યું, રાણી, ચાલો પરદેશ જઈએ. ભીખ માંગીને દહાડા વિતાવશું. આપણી અવદશા એટલી તીવ્ર કે બીજો કોઈ ઉપાય નથી. બંને પરદેશ ચાલી નીકળ્યા. ચાલતા ગયા. એક દેશ બીજો દેશ. એવામાં તેઓ કણકણાવતી નામનો એક નગરી પહોંચ્યા, જેના પાદરે મોતી સરોવર આવેલું હતું. રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા. એક માછીમાર સરોવરમાં માછલીઓ પકડવા જાળ નાખી. રાજા રાણીને ભૂખ અને થાકની આકુશળા ઉઠવા હતા. રાજાએ કહ્યું, માછીમાર, અમારા નામે જાળ નાખ. જાળમાં જે આવે તે અમને આપજે. માછીમારે કહ્યું, સારું. જાળમાં 5 માછલા આવ્યા. તે નળ રાજાએ આપ્યા અને રાજાએ રાણીને કહ્યું, લો, આ 5 માછલા ધોઈને સાફ કરો. ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી, ખીચડી કે કંઈ મળે તે લઈ આવું છું. રાજા નગરમાં આવ્યો. નગર શેઠે નગરમાં જમણવાર રાખ્યો હતો. રાજા શેઠ પાસે ગયો અને કહ્યું, અમે બંને
પરદેશીએ છીએ, અમે કંઈક જમવા આપો. નગર શેઠે દયા આવી અને તેને નોકરને કહ્યું, આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો. નોકરે મોટું વાસણ ભરીને આપ્યું. તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો. ત્યાં આકાશમાંથી ચમડીએ ઝપટ મારી અને વાસણ લઈ ઉઠી ગઈ. રાજાએ ઊંચે જોયું, વાસણથી અન્નનો એક દાણો તેની મૂછળમાં પડ્યો. રાજા નિરાશ થઈને રાણી પાસે પાછો ફર્યો અને જે બન્યું હતું તેને કહ્યું. પણ રાણીએ પૂછતા ચોટેલું અન્ન જોઈ શકે તેને કહ્યું. રાણી પેલા પાછલા કાંઠા જોઈને દમયંતી બોલી, એ તો સજીવન થઈ ઉઠી ગયા અને પાછા નદીમાં પડ્યા. રાણીએ કહ્યું, મારી પાસે અમર વીંટી છે, તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા. હું ભલે ભૂખી રહી, પણ નગરમાં ગંગા હતા તો તમને કંઈ ખાવાનું મળ્યું નથી. રાજાએ કહ્યું કે રાત ભરીને અન્ન મળેલું, પણ રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ઉડી અને ગઈ છે. હું તો ભૂખ્યો જ છું, પણ તે તો એકલી માછલી ખાઈ લીધી. આ દુનિયામાં હવે મારું કોઈ સગું નથી. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આજથી આપણે સંબંધ પૂરો થઈ ગયો છે. રાણી રડતી બોલી, નાથ, હું ખરેખર નિર્દોષ છું. મેં માછલી ખાધી નથી. હું ભૂખી છું, છતાં તમે મારી ચિંતા કરશો નહીં. રાજા બોલ્યો, પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે. રાત પડીને ઊંઘી ગયેલો મધરાજે રાજા જાગ્યો અને રાણીને એકલી મૂકી જતો રહ્યો. ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેને જંગલમાં ભયાનક દાવાનળ ઉપકતો જોયો. તેમાં એક સાપ પણ બળતો હતો. નળે દયા આવી અને તેને બળવા બચાવી લીધો. સાપને વાછા ઉપજી. તેને કહ્યું, હું તારા ઉપર પસંદ છું. તું માંગે તે હું તને જરૂર આપીશ. રાજાએ કહ્યું, તારી કાળી કાયા મને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે. સાપને તેને બળતું હોયું નળને આપ્યું તો નળ કાળમાંથી સૌ કદરૂપો કાયા ધરાવતો થઈ ગયો. નળ આગળ ચાલ્યો અને જંગલમાં વટાવી એક નગરમાં પાદરે પહોંચ્યો. ત્યાં નદી આગળ એક અશ્વ પાલક ઘોડાએ નવરત્નો હતો. નળે તેને કહ્યું, મિત્ર, તારો રાજા કોઈ નોકરી આપશે. અશ્વપાલકે કહ્યું, ચાલ, હું તને એક પાસે લઈ જાઉં. બંને રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું, તને શું કામ આવડે છે? નળે કહ્યું, ગમે તેવા ઘોડાઓ પાર તો કરી શકું છું. નિબળ ઘોડાને પાણીદાર બનાવી શકું છું. રાજાએ તેને નોકરી એ રાખી લીધો. આ બાજુ દમયંતી જાગી. તે રાજાને ન જોતા કલ્પત કરવા લાગી. હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી હતી. આખરે તેને મા બાપ પાસે પાછા જવાનો વિચાર કર્યો. પિયર આવ્યું ત્યાં ગામ બહાર કૂએ એક દાસીને પાણી ભરવા જોઈ દમયંતી તેની પાસે આવી અને પૂછ્યું, બહેન, મને રાણી પાસે કોઈ કામ અપાવીશ? જરૂર, દાસી બોલી. અને રાણી જોઈ કહ્યું, એક બડી બડી નોકરી માંગે છે, રાખીશ. રાખેલી. રાણી બોલી. દાસીએ દમયંતી પૂછ્યું, શું કામ કરીશ? દમયંતી બોલી, કોઈ પણ કામ બતાવશો તે કરીશ. દાસી દમયંતીને રાજમહેલ રાણી પાસે લઈ ગઈ. રાણીએ તેને જોઈ તો પોતાની દમયંતીએ યાદ આવી. તેને થયું કે દમયંતી તો રાજમહેલ છે. રાણીએ પૂછ્યું, તારા? દમયંતીએ કહ્યું, નવલી. રાણી બોલી, નવલી, આજથી તારે અહીં જ રહેવાનું અને ભોજન બનાવવાનું. દમયંતી કહ્યું, સારું. અને દમયંતી નવલી બની મા બાપને ત્યાં રહેવા લાગી. એમ કરતાં કરતાં વરસ વીતી ગયું. દશા ફળવા દોરનો દિવસ આવ્યો. નોમના દિવસે લોકો દશામાંનો ફળનો દોરો લેવા ગયા. રાણીએ નવલીને પૂછ્યું, તું પણ દશામાંનો ફળનો દોરો લઈશ? નવલીએ કહ્યું, તમે આપો તો લઉં. અને નવલીએ દશામાંનો ફળનો દોરો લીધો. 10 દિવસ વીતી ગયા. ત્રીજી આવી. રાણી નહાવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું. પાણી લેવા વટલોય ટાંકીમાં નાખી તો વટલોય અવદેશ થઈ ગઈ. એક દાસી બોલી, નવલીએ તાબડી ચોરી લીધી. રાણી પાણીની બૂમો પાડવા લાગી. બીજી દાસીએ તેને પાણી આપ્યું. રાણી નાઈને શૃંગાર કક્ષમાં ગઈ તો ત્યાં હાર ગાયબ હતો. પેલી દાસી બોલી, આ હાર પણ નવલીએ જ ચોરી ગઈ છે. રાણી ખીજાઈને નવલીને કાઢી મૂકી. નવલી રડતી ઘોડાની ઘોડસવાર જોઈને સૂઈ રહી. ત્યાં વિચારવા
વિચારવા લાગી કે દશામાનો ફળ આ પહેલો દોરો રાજાએ તોડ્યો તો વન ભટકવું પડ્યું. મા બાપને ત્યાં આવી તો હારની છોરી આળ માથે આવ્યો. હવે શું કરવું તે મનોમન દશામાના જાપ કરવા લાગી. એ માં, હવે તો સામે જુઓ, તમારો બીજો દોરો લીધો તોય મને ચોર ઠરાવવા આવે છે. એમ કરતી કરતી ઊંચી ગઈ અને સપનામાં તેને ઈષ્ટદેવ દેખા દીધા અને કહ્યું, હવે દશામાં તારી ઉપર પ્રસન્ન છે. હવે તારા સો સારવાના થશે. તું દશામાનું નામ લઈ દોરો છોડ અને દશામાના દીવા કર. નવલી બોલી, પણ દીવાને શેને કરું? મારી પાસે તો કાંઈ જ નથી. ઈષ્ટદેવે કહ્યું, ઘોડાની લાદના દીવા કર. સોપારીની જગ્યાએ ચણા મૂક. હું 5 વર્ષનો બાળક બની વાત સાંભળવા બેસીશ. નવલીએ તો ઈષ્ટદેવને કહ્યું તે પ્રમાણે કહ્યું અને ઈષ્ટદેવ 5 વર્ષ બાળ રૂપે વાતા સાંભળવા બેઠા. દશામાએ નવલીએ દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. એક દિવસ રાજા શિકારે પાછા ફર્યા અને પૂછ્યું, નવલી ક્યાં છે? બધા બોલ્યા, તે ચોર છે. રાજા કહે, એની પાછી લાવો. વનમાં મને એક ડોશીએ મળ્યા હતા. તેમને કહ્યું કે તે નિર્દોષ છે. નવલી ઘોડાસવાર જ છે. એને વ્રત લીધું છે. તેનું ઉજવણું મેં જ કરાવ્યું છે. તેને તારે ત્યાં પાછી બોલાવીને છે. તેમને કહેલું કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પસ્તાવાનું પડશે. ડોશી માની બીજા કોઈ નહીં. દશામાં હતા અને લઈ આવ્યો સારા વસ્ત્રો અને અલંકાર પહેરવો, ભરપેટ જમાડો. સો નવલીને પાછી તેડી લાવ્યા. ઘેરે આવીને જોયું તો હાર એ ટોટલે જ હતો અને તાંબડી ટાંકીમાં હતી. સોએ નવલીને પૂછ્યું, તું કોની પૂજા કરે છે? નવલીએ કહ્યું, દશામાની. મેં ઘોડાની લાદમાંથી દીવો કહ્યો તો પણ તેમને મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા. થોડી વાર પછી રાજાએ તેને પાસે આવ્યો અને પૂછ્યું, તું કોણ છે? તું સાચું કહે તો શાશ્વત લક્ષ્મી રૂપ મારે ઘેરે પધારી છે. નવલી રાજાને પગે પડી અને કહ્યું, હું તો તમારી પુત્રી દમયંતી છું. મેં દશામાનો દોરો લીધો હતો પણ મારા પતિએ અજ્ઞાનમાં તોડી નાખ્યો, જેથી મારી આ દશા થઈ. એમ કહી પ્રારંભમાં અંત સુધી જે બન્યું તે રાજાને કહી સંભળાવ્યું. રાજા રાણી દમયંતીને ખૂબ સારવાર કરવા લાગ્યા. દિવસો પર દિવસો વીતવા ગયા. રાજા એક દિવસ રાણીને કહ્યું, આપણે દમયંતી ફરી પરણાવી તો કેવું? કદાચ નળ રાજા અત્યાર સુધીમાં મરી ગયા હશે તો હોય. દમયંતીએ કહ્યું, પિતાજી, મારે લગ્ન કરવું નથી. નળ જ મારા પતિ છે, પણ તેમને શોધવા કેવી રીતે? એમ કરો, સ્વયંવર માંડો. દેશ પરદેશ રાજા આવશે ને નળ પણ આવ્યા વિના નહીં રહે. મારા રાજા હાથમાંથી અગ્નિ ઝરે છે, એટલે તે ગમે સ્વરૂપમાં હોય હું તમને ઓળખીશ, પાડોશી અને તેને જ વરમાળા પહેરાવીશ. દમયંતીને વાત માની રાજાએ સ્વરૂપમાં આયોજન કર્યું કે દેશની રાજાઓ આવ્યા. નળ જ્યાં ઘોડાઓને તાલીમ આપતો હતો તે રાજાને પણ આમંત્રણ મળ્યું. રાજાએ નળને કહ્યું, ચાલો આપણે પણ દમયંતીના સ્વયંવર જઈએ. સારામાં સારા અશ્વ કાઢશે અને તું રથ હાંકશે. નળ રથ તૈયાર કર્યો. નળ અને તેનો રાજા દમયંતી નગરમાં આવ્યા. બધા રાજા આવી ગયા ત્યારે દમયંતીના પિતાએ ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં કોઈ અગ્નિ ચેતવ્યો નહીં. નગરમાં કોઈ ધુમાડો જ જોઈએ. નળમાં રાજાનો ભૂખ લાગી તો નળે ખીચડી રાંધવાની હાથમાંથી અગ્નિ પકડાયો. જોતામાં વાત આખા નગરમાં ફેલાઈ ગઈ કે એક જ રાજા નોકરના હાથમાંથી અગ્નિ ઝરે છે. દમયંતીને પણ આ વાતની જાણ થઈ. તેને ખાતરી થઈ કે તે બીજો કોઈ નહીં પણ નળ રાજા હશે. તેને હાથની શણગારી અને કળશ લઈને બેસીને દમયંતીના હાથની અકરી. રાજાનો કતારબંધ ઊભા હતા. પહેલા રાજા, બીજા રાજા, ત્રીજા રાજા, એમ કરતાં હાથના નળ પાસે આવી તો કળશ તેની ઉપર જ ઢોળ્યો. બધા રાજાઓ ક્રોધે ભરાયા. તેને અંદરો અંદર ગુપચુપ કરવા લાગ્યો કે હાથણીએ પૂરી કરી શણગાર અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ ઉપર કળશ ઢોળે. ફરી હાથણીને કળશ સાથે ફેરવવામાં આવી. પહેલો રાજા, બીજો રાજા, ત્રીજો રાજા, એમ કરતાં હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો. હવે તો રાજા પણ વિચારવા પડ્યો. તેવામાં દરમિયાન નળના પગમાં પડી અને નળને વારંવાર પહેરાવી કહ્યું, એ નાથ, મેં તમને ઓળખ્યા
છે. હવે તમારી કાય બદલ અવસુપ આવી જાઓ. નળ રાજાએ સ્વપ્ન સમરણ કર્યું અને પોતાની કાયા સ્વપ્ન કાયા સાથે બદલા બદલી કરી. કાળમેષ વનનો નોકર તેજસ્વી રાજામાં ફેરવાઈ ગયો. હવે સોને નળને ઓળખ્યો અને નળ અને દમયંતી હવે સુખેથી રહેવા લાગ્યા અને આનંદ ગીલો કરી રહ્યા. દિવસો ઉપર દિવસો વીતવા ગયા. નળ રાજા રાજ્યમાં લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અંતે ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી. નળ અને દમયંતી પણ માની ગયા. દમયંતી પિતા અઢળક ધન આપી વિદાય કર્યા. રસ્તામાં ખણખણાવતી નગરી આવી. નગરીમાં પાદરે મોતી સરોવર પણ ખળખળાટ નિદાત કરતા વહી રહ્યું હતું. નળ અને દમયંતી સરોવર કાંઠે ઉતર્યા અને જોયું તો માછલીનો દરિયો પડ્યો હતો. અચાનક માછલીઓ સોનાની બની ગઈ. રાણીએ તે લઈ લીધી. તેઓ આગળ વધ્યા. એવામાં નગર શેઠનું નગર આવ્યું. ત્યાં ઉતર્યા તો ધાન પોતરા ફળિયા સોનાનો થઈ પટેલા જોયા. રાજાએ તે લઈને પાલિકામાં મૂક્યા. દશા હળવા દોરાએ તેમને ફરી સારી દશા લાવી દીધી. હજી આગળ વધ્યો તો નળને બહેનનું ગામ આવ્યું. નળ રાજા તેની બહેનને મળવા ગયા. બહેનને નોકરને પૂછ્યું, મારા ભાઈ ભાભી મને મળવા આવે છે, પણ તેમની હાલત કેવી છે? નોકરે કહ્યું, પૂછ્યો નહીં. અત્યારે તો તેઓ ધન સમૃદ્ધિ તેજસ્વી ઝગમગે છે. તે તેમને આગળ બારણેથી લઈ આવજો જરૂર. નળ અને દમયંતી આવ્યા. બંને જણ બંને ઘેર જમવા બેઠા. નળ એક કોળિયો સોનાની વીંટી ઉપર મૂકતો હતો અને બીજો મોંમાં મૂકતો હતો. બહેન પૂછ્યું, આ શું કરો છો? નળે કહ્યું, બહેન આ બધું માન ધનને આભારી છે. પહેલાં અમારી નબળી દશા હતી ત્યારે અમને ખીચડી અને ઢોકળા ખાવા મોકલ્યા હતા, જે મેં ભોયમાં ભંડારેલા. આજે દશામાની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે. ત્યારે સસરાએ ધન આપ્યું. સરોવર કિનારેથી સોનાના માછલા મળ્યા. તેથી વધારે પતરાના તાર અને ફળિયા પણ સોનાના મળ્યા છે. તેથી માનમાં ધનમાં લીધે જ નહીં તો બીજો શેના લીધે? બહેન કહ્યું, હું તો વિશે કંઈ જાણતી નથી. રાજા બોલ્યો, ચાલો જમીન ખોદીને બતાવ્યું. રાજાએ જમીન ખોદીને જોયું કે ખીચડી ઢોકળા બધું સોનાનું થઈ ગયું છે. કરમની ઘણી રાજા નળ અને દમયંતી ઉપર દશા માતાની કૃપા ઉતરી અને તેઓ માલામાલ થઈ ગયા. દશા હળવા દોરીની રાણી દમયંતી વતમાં પારંગથી માં દશામાનું દૃષ્ટિમાન થતાં જ રીતે સૌ દારા દશામાં દૃષ્ટિમાન થાઓ. બધાની નહીં તે ઘટે દહાડે હર પળે વિપળે કૃપા કરજો. જય દશામાં.